વંદન ઈશ્વરામ સાહેબ પરમ પૂજ્ય વંદનીય કે જેમને ખરેખર આ પોતાના ગુરુની તિથિની અંદર બધા સ્વયં એમના જે બધા શિષ્યો છે ખરેખર અને સાહેબે જે એમની જ્ઞાન કીર્તિ ફેલાવી છે ગામડે ગામડે કે લોકોને એમના જીવોને સુધારવાનું કામ કર્યું છે. ખરેખર હવા સદગુરુ ભગવાન ઈશ્વરામ સાહેબ ને ખરેખર કોટી કોટી વાર વંદન. કેમ કે સંત સ્મરણ સેવા અને બંદગી, સંત સ્મરણ સેવા અને બંદગી કે કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય, પણ કદાચ કે જો સોનું બની જશે સેસુઈ તો અડધા મૂલમાં નહીં જાય. જ્યારે મહાપુરુષો આપણને એવો સુંદર સંદેશો આપે છે કે ભગવાને જે આપણને આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે ને એ શા માટે મળ્યો છે કે મોગો મળ્યો મનુષ્ય જન્મ ફરી ફરી મળશે નહીં, સમય છે ભગવાનને પ્રાપ્ત કરવાનો બીજા જન્મમાં થશે નહીં. પણ જે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે પણ કદાચ એને જો સદગુરુનો શેડો અડી જાય તો આ જીવન ધન બની જાય કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં, ગુરુ વિના મીટે ના ભેદ, ગુરુ વિના સંશય ટળે નહીં, બાકી વાંચો ચાર વેદ. આ ગુરુ વગર શક્ય નથી. પણ મળ્યા છે કે મળશું આ માનવી તળા મેળા, પણ આ દેહ બીજા ભવમાં નહીં થાય બેળા. ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે શા માટે? એનો હેતુ શું છે? એનો મરમ શું છે? કે આ મોગો મળ્યો મનુષ્ય જન્મ ફરી ફરી મળશે નહીં, સમય છે ભગવાનને ઓળખવાનો બીજા જન્મમાં ઓળખાશે નહીં. ગીતામાં કૃષ્ણ ભગવાને પણ સુંદર વાત કરી છે કે હે અર્જુન, 84 લાખ યજ્ઞોમાંથી ફરતો ફરતો એક જ વખત મનુષ્ય જન્મ મળે છે. અને આ મનુષ્ય જન્મની અંદર સદગુરુ મળી જાય ને તો ભગવાનની પ્રાપ્તિ થાય છે, બાકી સદગુરુ સિવાય મેળ પડ્યો નથી. ભલે આપણે ક્લાસનો ઓફિસર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, પણ જ્યાં સુધી સદગુરુનું મિલન નહીં થયું હોય અને પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ નહીં કરી હોય તો કેવાય મેળ નહીં પડે. કે સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી મળે કીર્તાર, ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વાર. આપણે સદગુરુના સાનિધ્યમાં જઈએ પણ જ્યાં સુધી આપણને સંત ચટકો નહીં લાગે ને ત્યાં સુધી મેળ નહીં પડે. તો સંત ચટકો કોને લાગ્યો? ધ્રુવને લાગ્યો, પ્રહલાદને લાગ્યો, મીરાને લાગ્યો, ઓથીને લાગ્યો, રાજા ગોપીચંદનને લાગ્યો. આવા મહાપુરુષને આ સંત ચટકો લાગ્યો જેથી આ આસન પર વિરાજમાન છે. સંત ચટકો લાગ્યા વિના મેળ પડે એમ નથી. રાજા ગોપીચંદન મેનાવતી માતાનો અંતરનો ભાવ, ઓનો અંતરનો અવાજ બોલ્યો. દુનિયાની અંદર, વિશ્વની અંદર બે માં એવી થઈ ગઈ કે મેનાવતીની જીજાબાઈ જે પોતાના દીકરાને અમર બનાવી દીધા. મેનાવતીનો અંતરનો અવાજ હતો કે દીકરા, અરે કાયા રે તારા બાપના જેવી, માટી ભેગું માટી ને પાણી ભેગું પાણી, જાવ છે નિર્વાણી, દીકરા આત્માની કરી લેજે ઓળખાણ, આત્માની ઓળખાણ કરી લેજે. મીરાબાઈએ સુંદર ભજન વાણીમાં કહ્યું છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. અલગ 84 માંથી કદાચ જો છૂટવું હોય તો સદગુરુના સાનિધ્યમાં જઈએ તો આપણને સદગુરુ પોતાની ઓળખાણ કરાવે. આત્માનું નામ છે આત્મા, એટલે તમે પોતે, બીજું કોઈ નહીં. તમે તમારી ઓળખાણ કરો એ સદગુરુ કરાવે છે. પણ મીરાબાઈએ એવું કીધું છે કે આત્માને ઓળખવાનો છે, પરમાત્માને નહીં. આત્માને ઓળખવાનો છે, પરમાત્માને નહીં. કેમ કે પાણીનું ટીમ્પું સાગરની અંદર ભળી જાય, મુકાબલો ના કરી શકે. અને સાગરની અંદર પાણીનું ટીમ્પું ભળી જાય એટલે પાણીનું ટીમ્પું ના રહે, સમુદ્ર બની જાય.
એમ આત્માની ઓળખાણ થઈ જાય ને તો પછી પરમાત્મામય બની જાય. એટલે આ મહાપુરુષે ખરેખર ખૂબ એવો સુંદર મજાનો આપણને સંદેશ આપ્યો છે. પરંતુ જ્યાં સુધી ક્યારે કાયામાં કુંવારી કન્યા કે અડધા અંગને વરી અક્કડ કો ફક્કડ મિલા इस बात की करी કે એરન હથોડીની સાડસી એમાં પહેલી કઈ કરી. મહાપુરુષો જે આજે વાત કરી સુંદર સુરતા ઉપર બધી વાત હેરી છે કે જ્યાં સુધી સુરતા અને શબ્દનું મિલન નહીં થાય, સદગુરુ નહીં મળે અને સુરતા અને શબ્દનું મિલન નહીં થાય ત્યાં સુધી અંદર તમે પોતાના સ્વરૂપની ઓળખાણ નહીં થાય. પણ સુરતા સવારામ બાપે કીધું છે કે જેની સુરતા સુઘડ સમેટે તેના પલમાં. સુરતા કેવી હોવી જોઈએ? સુઘડ, તો મેળ પડે. સદગુરુના સાનિધ્યમાં ગયા, નામદાન લીધું, બધું જ લીધું, પણ સુરતા સુઘડ નહીં હોય તો નહીં મેળ પડે. કે તેની સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તીર્થ વર્તમાં બહુ ફરે, આ તો બધું જાય બદરીના નેઠે. બહાર વાસના બહુ ફેલાવે પણ નજર ના રાખે નેઠે. બહાર વાસના બહુ ફેલાવે પણ નજર ના રાખે નેઠે. એના ઘટમાં સાહેબ ક્યાંથી ભેટે. કે જ્યાં સુધી સુરતા કે લક્ષ્ય અંદર ભજન ચાલી રહેશે પણ ત્યાં આપણું લક્ષ્ય નહીં હોય, ત્યાં લક્ષ્ય નહીં હોય, સુરતા ત્યાં નહીં હોય તો મેળ પડે એવું નથી. કે કોણ જગાડે નામને ને કોણ જગાડે પ્રેમને, કોણ જગાડે નામને કોણ જગાડે પ્રેમને, કોણ જગાડે અલખ પુરુષને ને કોણ જગાડે બ્રહ્મને. તો નામને કોણ જગાડે? નામની સુરતા જગાડે. પણ સુરતા કેવી હોવી જોઈએ? સુગડ હોવી જોઈએ. નામ જાગ્યા પછી પ્રેમ જાગશે ને પ્રેમ જાગ્યા પછી અલગ પુરુષ જાગશે ને પછી